જય દ્વારકાધીશ સૌને મારા જય શ્રી મેથી પરોઠા બનાવ્યા ભાખરી છે પરોઠા બનાવ્યા ભાખરી છે દહીં છે હાલો બધાય નાસ્તો કરો આવું છે તાર શીંગો તો મેં બાફી નાખી હવે બીજું હું માંડવી કેટલી ફોડવી છે માંડવી તું પછી ક્યારે ફોલે બેનના ઘરે જો ફોલી ત્યાં બધી ફોલીને રાખી દીધી હજી આપણે આટલી પડી છે ક્યારે તું ફોલી ભલે પડી એટલે નવરી થતો તું કર ને એમ ના નથી ફોડવી હવે માંડવી મૂકી દે હાલો આ લસણ ચટણી કરીશ ને તો થોડુંક લસણ ફોડી નાખો એમ હા તો આ ચટણી પાછી કરી નાખી લસણ અનંત ચાકુ ફોલવી આપું તમે આ ફોલવી નથી ના એ નથી ફોડ ભલે પડી તો હા તો લાવ ઈ કરતો આ તો આ લીલું લસણ છે તમારથી ફોલાતું નથી તો હાલ ને તું ફોલાવ ફોલી દે ને મને થોડું નથી ફોલાતું ના રે ના બ્લાઉઝ સીવવાનું હતું તે સિવાય ગયું છે અને હવે કાસ બટન કરી નાખો આ ભાત બનાવ્યા આ બટેટાનું શાક છે આ સેવનું છે અને આ રોટલી છે હાલો તાર મમ્મી તો શું વાર છે ખીચડી લઈ આવી હા લઈ આવી તો પીશું ને તમે ના રે ના રાખશે દૂધ ગરમ છે ને દૂધ થોડું ઠંડુ થાય છે હાલો જમવા તો અમારે ઘરે મહેમાન આવ્યા છે કા દિવ્યરાજભાઈ કા ગમે છે હા ખાઈ પી નવરા ત્યાં બે ઘરે પર કા વાતો કર ને હોસ્ટેલ ને તમે રોકા કા તાર કેટલા દિન રજા 10 દિન આ તો પછી રોકા ને ઘરે જાઉં ઘરે જાવ અહીંયા ઘર નથી હે રોકાઈ જાય થોડાક દી પછી જાજે હોળી પછી જાજે તાર લગન રોકા હોળીમાં તો રમવું જ કા હે. કરાડે ને છે ભાઈ બનતા હા હે ક્યાં આઈ તમારા જઈને ને વાહ તો તું ક્યાં રમવા જઈશ મને ખબર લઈ ગયો મને ને બાય રહ્યો તો તું ના કેમ જઈશ એ તો તહેવાર છે ને વહી જાય કા હે ને વહી જાય ને ગામડે બાપાને ઘેરે હમ. એટલે હા કઈ જાજે અહીંયા ન ગમે અહીં કોઈ તાર જેવડા છોકરા નથી એટલે ન ગમે કા ઠાઈ મૂકવા આવે આવું તો આવે